અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ રદ થઈ જશે, સસ્પેન્ડ થશે। જી હા, વારંવાર ટ્રાફિક નિયમો તોડશો તો લાયસન્સ સસ્પેન્ડ કરાશે। હેલ્મેટ ન પહેરવા બદલ 3 વાર પકડાશો તો પગલાં લેવાશે। અત્યાર સુધી આરટીઓને લાયસન્સ સસ્પેન્ડ કરવા 3000 દરખાસ્તો મળી છે। 850ના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે। 850 જેટલા લાયસન્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કેસની અંદર જ્યારે ગાડી ચલાવતો હોય છે એવો વ્યક્તિ મળી આવે જેનું લાયસન્સ સસ્પેન્ડ થયું છે, રદ થયું છે, ત્યારે પકડાય છે ત્યારે એનું વાહન ડિટેન થાય છે અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે। અગાઉ અમારી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી 3000 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત આવી છે। એની અંદર ઓક્ટોબરથી અમે કાર્યવાહી શરૂ કરી હતી અને એમાંથી 1350 એવા લાયસન્સ છે કે જે GJ01માં રજીસ્ટર થયેલા છે અને આમાંથી અમે 850 લાયસન્સ જે 3 મહિના માટે અમે સસ્પેન્ડ કર્યા છે। અને આ તમામ ગુના હેલ્મેટ બાબતના છે કે જેની અંદર હેલ્મેટ 3 વખત કોન્સ્ટન્ટલી પકડાયા હોય, જેને દંડ થયો હોય એવા વ્યક્તિઓના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે।